ઓલો ઉભરાય છે હવે દીવાનો ગ્લાસ, ઈ ઉભરાય પણ અમે તો રાખ્યું, અમને લાભ મળી ગયો. હવે ઈ ઉભરાય તો અમે પૂજારીને કહીએ જ છે પહેલેથી અડધો ભર, હવે ઈ ગ્લાસ વધારે પડે તો ઘી ભલે ઢોળાતું જાણે. આપણને આગળ પાછળ કોઈ જ નિસ્બત નથી. તમે તમારી જ પૂજા કરવા, તમે તમારી જ આરાધના કરવા, તમારા બહુ જ મતલબ થી ઘણી વાર આપણે આવતા હોય એવું લાગે, બહુ જ મતલબ. ક્યાંય નળ કદાચ થોડો ઘણો ચાલુ હોય, લીકેજ હોય, બાટકી ક્યાંક આમ તેમ પડી હોય, પાટલા ઉપર કદાચ એમને કંઈક પડ્યું, કોઈ લેવા દેવા જ નથી આપણને. આપણી કામ, આપણી પૂજા ભલી, આપણું આ બોલું આગળ પાછળ કોઈ જ નહીં. હું કહું તમને, તમે મને કહો આ પૂજા આપણને કેવી રીતે તારે? મને નથી સમજાતું, તમને સમજાતું હોય તો મને સમજાવો. આવી પૂજા તારે કઈ રીતે આપણને? રૂટીન પ્રમાણે નાઈ ધોઈને તૈયાર થઈને આવી જઈએ, ફરી પાછા આમ બેટીલા કરીને વયા જઈએ. ન પરમાત્મા પ્રત્યે કોઈ અભાવ હોય, ન પ્રભુને જોઈને કોઈ વિસ્મય ભાવ હોય, ન આમ પૂજા કર્યા પછી કોઈ અનુમોદના ભાવ. આપણે જતા હોય ત્યારે ધોયેલા મોઢા જેવા, નીકળો ત્યારે દિવેલિયા મોઢા જેવા, કોઈ આમ વાતમાં નુરમ. તમને અહીંયા આવીને બેસી ગયા ને ઘણી વાર એમ લાગે, આવીને બેસી ગયા. તમને કોઈ પૂજનમાં આમંત્રણ આપ્યું હોય તો ત્યાં જઈને બેસી જાવ કોકના પૂજનમાં. હું જતો કે પૂજન છે, નજીકનું છે, આમ છે, જવું પડશે, અને બેસી જાવ સીધા. તમને અડધન તો ખબર જ નથી કયું સિદ્ધ ચક્ર પૂજન છે, ભક્તામર પૂજન જે હોય તે. પૂજનમાં ગઈને આવ્યા પછી ખબર નથી હોતી કયું પૂજન હતું. એવા હોશિયાર. ઘણી વાર તો સ્વામી વાત્સલ્યમાં આવનારા મેં એવા જોયા. આમ સ્વામી વાત્સલ્યમાં આવતો જમતો હોય નૌકારસીમાં કેવી, તમે બાજુવાળાને પૂછ્યા આજે શેની છે, એટલે પણ તું પોતે ખાય છે તમને નથી ખબર શેની છે. નૌકારસી છે, નૌકારસી હતી ને ઘરમાં કીધેલું આજે ત્યાં આપણે સંઘમાં બધું પતાવીને આવજો, એટલે સીધો ઉઠીને આવી ગયો, નૌકારસી ભેગો થયો. શેની છે ભાઈ? કોઈના સામૈયા નિમિત્તે છે, પારણા નિમિત્તે છે, કયા નિમિત્ત ભગવાન જાણે. નૌકારસી હતી એટલા સમાચાર હતા ને આવી ગયા. નહીં ભલે તમે તમારા ઉપર હસો, મને એનો વાંધો નથી. ક્યારેક એકલામાં જઈને થોડું રડી લેજો ભેગું, કે આ ધર્મ આપણે એમ લાગે ધર્મ કરવા છતાં સાહેબ કેમ તરતો નથી. પણ આવો ધર્મ તારે તો તારે કઈ રીતના, તમને કેવી રીતના તારે? શું આનંદ ભાવ, શું અહો ભાવ, આમ